હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સચ્ચિદાનંદ, જય યોગેશ્વર. આજના નવા વ્લોગમાં, રાધિકાસ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે શ્રાવણ સુદ સાતમ છે. સોરી કાલે ઉત્તરા સાતમ હતી. આજે છે શ્રાવણ ને આજે સાતમ જ છે. મેં કેલેન્ડરમાં જોયું, બંને છે ને ભેગું આવે છે. સાતમ 2 વાર આવે છે. એટલે આજે છે શ્રાવણ સુદ સાતમ છે અને આજે છે તારીખ 12 ઓગસ્ટ ને સોમવાર છે. તો આજે તો શ્રાવણ મહિનાનો સોમવાર રહેવાનો જ છે. જો એકદમ વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે. જો સવારનું શિરામણ કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે ફરાળી ભાખરી અને વેફર છે. અને આજે હું પણ સોમવાર આવી છું, પણ મને એમ થાય કે એટલું બધું ખાઈને સોમવાર રહેવાનું શું મતલબ, એટલે હું ન રહું. ના ના તો વાત છે એમ. તો કાંઈ નહીં, ભલે આપણે ખાઈને તો ખાઈને રહેવાની ટ્રાય કરશું. અને ચાલો આપણે જમી લઈએ. રાધે રાધે, જય મહાદેવ. જો અધવચ્ચે પગ્યા ત્યાં વરસાદ આવવા મળ્યો છે. આપણે રેનકોટ પહેરવો પડ્યો છે. ને મેં જુઓ એટલી ઉતાવળ છે ને જવાની, ચુંદડી ઉપર રેનકોટ પહેરી લીધો. અને આ જો મિસ્ટરે છે ને રેનકોટ, આજે મે બી છે ને મસ્ત એ ગુડ ન્યૂઝ મળવાની છે. એની ખુશીમાં છે ને હરખ નથી હવાતો એવું છે. તો ચાલો જઈએ હવે. જોવો છે ને 10 વાગી ગયા છે. 10 વાગ્યામાં હજી વાર છે. હજી તો 9:45 થયા છે. અને મમ્મીએ જો અહીંયા કુકર પણ મૂકી દીધું છે. અને અહીંયા મમ્મી છે ને ભીંડાનું શાક પણ બનાવવા લાગ્યા છે. તો આજે છે ને બધું વહેલું છે કા મમ્મી? જય શ્રી કૃષ્ણ. વેલા નવરા થઈ ગયા વેલું બનાવી નાખ્યું. અને વહેલા નવરા થઈ ગયા એટલે વહેલું બનાવવા માંડી. ને તમને સાંજ સુધીમાં ખબર પડી જાય કે કેમ બધું આજ વહેલું છે ને હું કેમ અહીંયા છે ને આજે આવી છું. તો આવું બધું અત્યારે છે. મમ્મી મારા કાનાના વાઘા બનાવવાના છે ને, તો ડાયમંડ ને તમારું પડ્યું છે ને ઈ, અને ઓલું પછી વેલ્વેટ વાળું થોડું કાપડ છે ને આપજો. વાઘા બને, તમારા જમાઈ વાઘા બનાવે છે. તો જો બપોરના 12 વાગી ગયા છે અને જમવા માટે બેસી ગયા છે. જમવામાં છે રોટલી, ઈદડા, પેંડા અને ભીંડાનું શાક, છાશ. તો પેંડા કોણ આપ્યા મમ્મી? હીરા માસી આપ્યા. હા, એની છોકરી જ્યારે નાની થઈ છે એટલે ને. હા, અને જો પપ્પા જમવા માટે બેસી ગયા છે. રોહિત જમવા માટે બેસી ગયો છે. તો ચાલો આપણે પણ જમી લઈએ. બપોરના 3 વાગી ગયા છે ને ગુડ ન્યૂઝમાં તો જે સવારના તો હું તો સવારની વહેલી આવી ગઈ છું, પણ હજી વાર લાગે એમ છે. તો વિચાર્યું કે ત્યાં સુધીમાં આપણે છે ને વેફર તો ખાઈ લેવી તળીને. સોમવાર રહ્યા છે તો જ્યાં મમ્મી અહીંયા છે ને વેફર ગોતે છે એની, અને આપણે અહીંયા તેલ મૂકીને વેફર ને સાબુદાણાના ગાંઠિયા છે ને તળીને ખાઈ લેવી. અને મમ્મીએ છે ને વાઘા બનાવ્યા છે ને તમને બતાવું. ચાલો, અધૂરું કામ છે હજી. એક પતંગિયા વાળો બની ગયો છે ને એ બતાવું દઉં. બાકી તો હજી મમ્મીનું કામ ચાલે જ છે. તો જો એક આ પતંગિયા વાળો વાઘો છે એ મમ્મીએ બનાવ્યો છે. તે દિવસે મા દીકરી બનાવતા હતા ને ત્યારે એને આ વાઘો બનાવેલો છે. આ છે એનો ઉપરનો જભ્ભો, કાનાજીનો જભ્ભો. અને મુંગટ પણ તમને સાથે સાથે બતાવી દઉં. અને આ છે કાનાજીનો મુંગટ. તો મમ્મીએ છે ને જો આ પતંગિયાવાળા વાઘા બનાવેલા છે. અને બીજા જો આ વાઘા છે ને પ્રોસેસમાં છે. હજી મમ્મીએ આ બનાવ્યું છે. અને એમ કહેતા હતા કે વચ્ચે કાચ ને એવું આવશે અને એવું બધું છે. ફિનિશિંગ બાકી છે બધું. તો કાચ પણ છે મમ્મીએ ગોતી રાખ્યા છે. એટલે કાચ ટાંકીને વાઘો પૂરો થઈ જાય. ઉપરનો જભ્ભો આઈ થિંક આ બની ગયો લાગે છે. ના, એટલે ઉપરનો જભ્ભો ને પછી મુંગટ બાકી રહેશે. તો આ છે વાઘા. આપણે છે ને તેલ આવી ગયું છે. અને અહીંયા જો આ છે સાબુદાણાના, શું કે મમ્મી આને સાબુદાણાની આ સાબુદાણાના ગાંઠિયા. અને આ છે બટેકાની વેફર. મોસ્ટ ઓફ બધા ગુજરાતી હશે ને લોકો ઉનાળામાં છે ને આવું બધું બનાવતા જ હશે. બધાના ઘરમાં હશે જ તે. અને ત્યાં મસ્ત મજાનું તેલ આવી ગયું છે ને ગાંઠિયા પણ બની રહ્યા છે. તો જો સાંજના 7:15 થઈ ગયા છે. મમ્મી અને સંદીપ છે ને તે હોસ્પિટલે ગયા છે. સોનલને સવારથી હોસ્પિટલે દાખલ કરી છે. અને થોડોક પેટમાં દુખાવો થતો હતો, પછી એને સવારમાં દાખલ કરી છે. અને સવારના અમે રાહ જોઈ છે ગુડ ન્યૂઝની. 7:15 થઈ ગયા છે. સંદીપે કીધું કે હમણાં તમને ફોન કરીશ, પણ હજી ફોન આવ્યો નથી. મને લાગે થોડું બધું મોડું થઈ જશે. તો ચાલો આપણે છે ને સાંજનું ભોજનનું થોડુંક બનાવી નાખીએ અને જમી લઈએ. ત્યાં સુધીમાં કદાચ ગુડ ન્યૂઝ પણ આવી જાય ને આપણે પણ હોસ્પિટલે જઈને બાવને રમાડવાનું જે થાય. તો જુઓ 7:30 થઈ ગયા છે ને જમવામાં છે તળેલી રોટલી અને ચા. અને જમવા માટે જો પપ્પા બેસી ગયા છે અને રોહિત પણ બેસી ગયો છે. અને મારે તો સોમવાર છે એટલે આપણે લગભગ ચા દૂધ પીવું, બાકી ખાવાનું છે ને. અને પછી લગભગ દવાખાને જવાનું થાય કે નહીં પપ્પા? કે હજી વાર લાગશે? ફોન આવ્યો તો કાંઈ?
ફોન આવ્યો તો પણ હવે જવાનું તો જો 7:30 થયા છે ને ફાઇનલી ગુડ ન્યૂઝ આવી ગયા છે અને અમે બધા છે ને દવાખાને જાવી છે હું પપ્પા રોહિત અને આ વિડીયોને છે ને આપણે અહીંયા જ એન્ડ કરીશું બાકીનો આખો વિડીયો છે ને તમે સંદીપના વ્લોગમાં કાલ સવારે તમને 9 વાગે જોવા મળી જાય કે બેબી બોય છે કે બેબી ગર્લ છે ને સોનલની હેલ્થ કેવી છે બધી ખબર તમને કાલના વિડીયોમાં ખબર પડી જાય તો ચાલો પપ્પા જઈએ હવે આપણે બહુ છે અમારે આવી ગયા છે પપ્પા જો દાદા બની ગયા છે કેવી મોટી સ્માઈલ સમાચાર આવી ગયા છે એટલે આપણે જઈએ છીએ હા. અને ગુડ નાઈટ ના ટાઇટલ માં લખી નાખીએ હા. બરાબર પૈબા બની ગયા એમ હા આ તો જે આ વિડીયો છે આપણે આયોજન કરીશું ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ હા